નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. સુંદરકાંડમાં બાબાજી તુલસીદાસજીએ લખેલી ચોપાઈઓ અને સાંપ્રત સમયમાં મેનેજમેન્ટ સાથે એ ચોપાઈઓ કઈ રીતે સુસંગત થાય છે એના વિશેની વિશદ ચર્ચાઓ આપણે કરીએ છીએ. આ ચર્ચાનો દોર આગળ વધારીએ, આવો નવી ચોપાઈઓ જોઈએ અને એમાં બાબાજી કઈ રીતે આપણને મેનેજમેન્ટના પાઠની વાત કરે છે. હૈ સુત કપિ સબ તુમ હી સમાના, જાતુ ધાન અતિ ભટ બલવાના, મોરે હૃદય પરમ સંદેહા, સુનિ કપિ પ્રગટ કિન્હી નિજ દેહા, કનક ભૂધરા કાર શરીરા, સમર ભયંકર અતિ બલબીરા, સીતા મન ભરોસ તબ ભયહુ, પુનિ લઘુ રૂપ પવન સુત લયહુ. એટલે કે સીતા માતા હનુમાનજીની શક્તિ એની ઉપર સંદેહ વ્યક્ત કરે છે અને એવું પૂછે છે કે બધા જ જે વાનરો પ્રભુએ એકત્ર કર્યા છે બધા જ તારા જેવા છે? બળ, બુદ્ધિ અને શક્તિમાં કેવા છે? એવો સવાલ કરે છે. ત્યારે હનુમાનજી મહારાજ પોતાનું શરીર જે છે એને વિસ્તારે છે એકદમ જ, અને પોતાની શક્તિનો પરિચય આપે છે અને હુંકાર કરે છે. મેનેજમેન્ટના સંદર્ભમાં વાતને લઈએ તો જ્યારે તમારી આવડત, તમારી કૌશલ્ય, તમારી બુદ્ધિ ક્ષમતા એની સામે જ્યારે શંકા વ્યક્ત કરવામાં આવે ત્યારે તમારે તમારી અંદર રહેલા તાકાતને બતાવવાની છે. તમારું કૌશલ્ય શું છે, તમારી આવડત શું છે એ સાબિત કરવાની છે અને એ સાબિત કર્યા પછી સામેના વ્યક્તિને કે બોસને કે જે હરીફ કંપનીના સીઈઓ છે અથવા તો તમે જેના માટે કામ માટે જે ગયા છો એના માટે જે વ્યક્તિ તમારી સામે બેઠા છે એને કન્વિન્સ કરવાના છે કે તમારી શક્તિ શું છે, તમારી આવડત શું છે, તમારી બુદ્ધિ ક્ષમતા શું છે, તમારામાં કયા પ્રકારનું કૌશલ્ય છે, તમારી પ્રોડક્ટનું આવડત શું છે, તમારા પ્રોડક્ટની ક્વોલિટી શું છે, એ તમામ બાબતોને તમારે અહીંયા જ્યારે તમારી સામે ચેલેન્જ ઊભી થાય ત્યારે ઉજાગર કરવાની છે. જ્યારે હનુમાનજી મહારાજ પોતાની શક્તિનો પરિચય આપે છે ત્યારે સીતા માતા એમનાથી અંજાઈ જાય છે એકદમ જ અને કહે છે કે ના, બસ મેં તારું સ્વરૂપ જોઈ લીધું બેટા, હવે તું મૂળ સ્વરૂપમાં આવી જાય. એટલે હનુમાનજી મહારાજ તુરંત પાછા જેવા હતા એવા થઈ જાય છે. આ જ પ્રમાણે જ્યારે તમે તમારું કૌશલ્ય, બુદ્ધિ, ચાતુર્ય, વાણી, વિવેકનો પરિચય આપશો સામેના વ્યક્તિને, ત્યારે એ તરત કન્વિન્સ થશે કે નહીં, તમારામાં આવડત છે, તમે આ કરી શકો છો, તમારામાં કુનેહ છે, તમારી બુદ્ધિ ક્ષમતા સારી છે અને આપણે આ કાર્ય માટે આગળ વધવા માટે સક્ષમ છીએ, આપણે એકબીજા સાથે સહમત છીએ અને હવે આપણે આ કાર્યની અંદર આગળ વધીએ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.